પાણી વાળતો હેઠે હેઠે ભેગા થયા હતા બધા નાગા હતા કે 10-15 વીઘાના મગ હોય ને એટલે એક વાળા કે નવી રોજ ના રહી આપણે હે ને મસ્ત મજાની પાછી વેફર કરી નાખી છે, જોઈ શકો છો તમે કેટલી બધી કરી. મિત્રો અમે આવ્યા છીએ પ્લોટે. જો પપ્પા ગોળવાળું પાણી કરે છે રાધુ માટે, કારણ કે બિચારી રાધુ છે ને હમણાં માંદી પડી ગઈ છે, તે તાવ આવી ગયો. હા દેવ જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. સો વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો તમારું હાર્દિક સ્વાગત છે મારા ગામડિયા વ્લોગમાં. તો શું કે મારી યુટ્યુબ ફેમિલી મોજમાં ને મોજમાં જશો ને આપણે મસ્ત મજાની 2 રીલ શૂટ કરી લીધી છે. ઇન્સ્ટાગ્રામમાં પણ તમે જઈને મને ફોલો કરો જલ્દી અને યુટ્યુબમાં પણ સબસ્ક્રાઇબ કરો જલ્દી 1K કરાવી દો મિત્રો. પછી આપણે 1K ની પાર્ટી પણ કરશું. અને અહીંયા મમ્મી જો એનું કામ કરી રહી છે અને આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. અને અહીંયા પપ્પા બંધ કરો. અહીંયા જો પપ્પા ફોન જોવે છે. પપ્પા જય માતાજી. અને જો માતાજીના દર્શન કરી લો તમે લોકો. તો રસોઈ ને એવું બધું ભેગું ચાલી રહ્યું છે ને આપણો કલેજો ગયો છે વાડીએ કામ છે ને એટલે તો કલેજો આવશે પછી થોડુંક ફન મસ્તી કરશું અને ખરીયું કરશું અને મજા આવે. થોડોક આમ શું કહેવાય ઇરિટેટ થઈને ને ઇરિટેટ કરવાની મજા આવે. તો કન્ટિન્યુ આપણે હે ને મસ્ત મજાની પાછી વેફર કરી નાખી છે, જોઈ શકો છો તમે કેટલી બધી કરી નાખી. અને અહીંયા છે ને મમ્મીને પોરબંદર ગયા હતા ને તો જો આ એક રામ તુલસી છે, એક શ્યામ તુલસી છે, પછી એક હું કે મમ્મી હું મોર પંખ. અરે કહેના ક્યાં ચાહતે હો? મોરપંખ પીસ છે અને આ છે મનીવેલ જોવડવા. તો મમ્મીને હે ને ઝાડવા ને આ છોડ અને ફૂલ છોડ ને એવું બહુ ગમે. તે લીધું હોય એમાં ને એમાં પછી વાડીએ કંઈક હોય કંઈક અહીંયા. A few moments later. તો ચાલો ગાઈઝ આપણે મસ્ત મજાના રોટલા કરવા માંડ્યા છીએ, જોઈ શકો છો તમે. કારણ કે આપણી હવે એક્ઝામ પતી ગઈ છે ને એક લાસ્ટ પેપર છે 21 તારીખે. તો હમણાં આપણે આટાટાના જ માર્યા એટલે મમ્મી કહેતી હોય કે કામ આમ તેમને પછી આપણે આપણી રીતના વળગી જવાય એટલે મમ્મી કંઈ કહે જ નહીં ને મિત્રો. એટલે આપણે જો રોટલા કરવા માંડ્યા અને હવે શાક કરશું ને પછી જમવાના ટાઈમે મળશું. તો ત્યાં સુધી બાય બાય. 2 hours later. પરબતી પાણી વાળતો હતો હું પાણી વાળતો હતો હેઠે હેઠે ભેગા થયા હતા બધા નાગા હતા કે 10-15 વીઘાના મગ હોય ને એટલે એક વાળા કે નવી રોજ ના રહી 10 વીઘામાં કે 4 દી તો પાણી પાતા થાય. પાણી જોઈએ બરોબર છે. હા તું તારું કામ કર. હા તું તારું કામ કર. ઈ કે તમારે એક દિવસ માન પૂરો જડે બીજે દિવસ ઈની માંથી ચાલુ કરવાનું પાછું. એક દિવસ માન પૂરો જડે પાછું બીજે દિવસ નથી ચાલુ કરવાનું. બાકી આપણે મારે સમજો પપ્પા પૈસા કમાવા, પૈસા જેવી મારી દુનિયામાં કોઈ હે જ નહીં. પૈસા હે તો બધું હે. બાકી હરીશા હામું રીલું બનાવવાથી કઈ ઇતિહાસ ના લખાઈ જાય કોઈ. चीटिंग करता है तू, चीटिंग. ઈ જ વાત છે મિત્રો. કઈ ખેતરમાં પાણી વારવાથી બીજું કઈ ના થાય, એના તડકો જ ખાવો પડે, બીજું કઈ ના થાય. અને આ આપણે આરીસામાં રીલું બનાવીએ, થોડાક ફેમસ થાઈએ તો એમાંથી પ્રમોશન મળે, યુટ્યુબમાં કરીએ. બાકી ખેતરમાં પાણી વારવાથી પાણી હું તડકો જ ખાવો પડે. ये फंस गया सीएम. તડકો ખાધો ને એટલે 50,000 ના iPhone તર લઈ દીધું. ખેતરમાં તડકો બસ કરે ને તે પૂછે નહીં. ફાઇનલી ગાઈઝ વાગવામાં થયા છે અત્યારે 5:30 અને આપણે મસ્ત મજાના જો ઇવનિંગનો ટાઈમ થયો છે તે આપણે વારે બેઠા છીએ. અને અહીંયા મારી મમ્મી શું કરે? મચરાની કાચરી. તમારે ખાવી હોય તો આવી જજો અમારા ઘરે મચરાની કાચરી ખાવા. અને જો પપ્પા બેઠા. પપ્પા અહીંયા કોણ હે? અહીંયા જો આ બધા ઘઉં સાફ કરે છે તો એવું ચાલી રહ્યું છે. અને ભાઈ ગયો છે વાડીએ એઝ યુઅલ, એનું જે રૂટીન હોય એની ચાલુ છે. તો આવું બધું છે. તો કન્ટિન્યુ. 2000 years later. ફાઇનલી મિત્રો મસ્ત મજાના વાગી ગયા છે બપોર પછીના 6:30 એવું થયું છે. અને આપણે ચાય બનાવીએ છીએ. ચાય ગરમ ચાય, કેમ કે કલેજો આવે એટલે કલેજાની ફરમાઈશું બંધ જ ના થાય. ચા કરી દે ઓલું કરી દે. ચા પાછો આદુ વાળો જ જોઈએ કલેજાને. જો અત્યારે ગાડીની સર્વિસ હાલે છે. હેલો વડી. આપણે કેમ હાંજે ના આવ્યો તો બિચારી ના આવું ધંધારી હોરી તો બિચારીને ના નાવું જોઈએ. એટલે ભાઈ એવું કરે છે, જો એવું કામકાજ કરે છે. એને ગાડી તો ધીરી કઈ મેલી ના જોઈએ ભાઈ. તમે બોલો ગમે એ થાય, ગાડીને કઈ ના થવું જોઈએ એનું બધું એવું. તો ચાલો તમારે આદુવાળી ચા પીવી હોય મસ્ત મજાની તો આવી જાઓ.
મિત્રો અત્યારે વાગવા થયા છે 7 અને હે ને આજ તો ચા બન્યો એની સીમા જ નથી કારણ કે દહકવાદીમાં ચા બને. જો નટુ કાકા આવ્યા છે તો બેઠા છે, પપ્પાને લાઇટ ફિટિંગ નું કરે છે, કોઈને કરાવવું હોય તો કેજો. અને જો આ મમ્મી રાધુ માટે ગરવાળું પાણી કરે છે કારણ કે રાધલીને તાવ આવી ગયો તો ત્યાં જઈને મળીએ. તો મિત્રો અમે આવ્યા છીએ પ્લોટે. જો પપ્પા ગોળવાળું પાણી કરે છે રાધુ માટે કારણ કે બિચારી રાધુ છે ને હમણાં માંદી પડી ગઈ છે, તે તાવ આવી ગયો એને. તે ડૉક્ટરને આવ્યા હતા સવારે, તે એને કીધું કે હે ને ગોળવાળું પાણી પીવડાવજો, ઠંડુ હોય. અને 3 ઇન્જેક્શન માર્યા રાધલીને. અને દેખો ગઈસ, આ છે આપણો ગટુલિયો. હાય ચીકુ ચીતલું. તો બસ જો આમ રાધલીને થોડાક દી પાઈએ ગોળવાળું પાણી એટલે એની હેલ્થ સારી થઈ જાય.